when I lost a valuable life, then why should I afraid to lose other things? બહુ જ કોશિશ કરીએ છે ને ત્યારે ઈશ્વર મારા જન્મને પરવાનગી આપે છે. બ્રહ્માંડનું સર્જક મને તક આપે છે. જા, કર્મ તારા કર અને જીવનને ફરીથી શણગારવાની કોશિશ કર, સુધારવાની કોશિશ કર. મારો દીકરો છું, એ અપેક્ષા મુજબ જીવીને પાછો આવ. કેટલો મોટો વિશ્વાસ ઈશ્વરનો અને મા બાપનો ઉપકાર. આટલી બધી સોનેરી તક મળે અને તો પણ આ જિંદગી બિલકુલ વેડફાઈ જાય અને ખાલી હાથે પાછા જવાનું થાય ત્યારે હૃદય, બુદ્ધિ બધા પૂછે છે કે હવે પાછો જઈને જવાબ શું આપીશ? એટલે જ્યારે અહીં મને કોઈ પણ વસ્તુનું નુકસાન થઈ જાય, કોઈ પણ વસ્તુનું, કે કોઈ પણ વ્યક્તિ જીવનમાંથી જતી રહે, બધું જ જતું રહે, વસ્તુ કે વ્યક્તિ, ધન, સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, પ્રતિષ્ઠા, બધું જ જતું રહે. બધા જ મને મૂકીને જતા રહે. બહુ જ નુકસાન થઈ જાય, બધું જ ખોવાઈ જાય, બધું જ ગુમાઈ દઉં તો પણ દુઃખ નથી થતું. કેમ કે જિંદગી ગુમાઈ દીધા પછી આ બધાની શું કિંમત? જો હું જિંદગી જ ન સાચવી શક્યો, જેની કિંમત આવી જે વસ્તુઓ છે એના કરતા અબજ ઘણી મોટી છે, એને ન સાચવી શક્યો, તો પછી આ બધું સાચવવાનો કોઈ અર્થ નથી. અને ન સચવાયું આ બધું જ તો કોઈ દુઃખ નથી.